હા. કેતનભાઈ, જે રીતે હા. આજે ધ્વજવંદન બાદ હમ. દિનુ મામા એટલે કે દિનેશ પટેલે આપના આક્ષેપો પર આપને જે છે એ ચેલેન્જ આપી છે, સૌપ્રથમ તો શું કહેવા માંગશો સમગ્ર બાબતે? હા, આ બાબતની અંદર દિનુમામાં જે રીતે મીડિયાના મિત્રો સાથે ચર્ચા કરી અને જે વાત કરી છે જાહેર મંચ પરથી, હું એમની સાથે વાત કરવા તૈયાર છું, ચર્ચા કરવા તૈયાર છું. હું એને આવકારું છું, એમને આ માટે અભિનંદન પણ આપું છું કે વહીવટ કરતા અવાજ હોવા જોઈએ કે જાહેર મંચ ઉપર કોઈ પણ વસ્તુની ડિબેટ કરતા ખચકાય ના. અને એમને મેં કહ્યું છે કે એમની જગ્યા, એમનો સમય અને એમનો દિવસ એ નક્કી કરે, જ્યાં હું પશુપાલકોના હિતમાં કોઈ પણ કામ છોડીને બધું જ કામ સાઈડ પર મૂકી અને માત્ર ને માત્ર પશુપાલકોના હિતમાં, બરોડા ડેરીના હિતમાં હું એમની સાથે આ જાહેર મંચ વાળી વાતમાં હું એમની સાથે સમય પૂરેપૂરો આપીશ. જી જી. કેતનભાઈ, આના પહેલા પણ આપની દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડેરીમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ ચાલી રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે મામલો શું હતો અને ઉજ્જવલભાઈ, હાલ એમાં તમને કયા આમાં વિષય પર ખુલાસો મને કરવા કીધું ના છે? મને ખૂબ આનંદ છે આજની વાતનો કે જી પેલા જે આક્ષેપની વાત હતી, હવે તો જાહેર મંચની જ વાત છે. ત્યારે જી હવે હું એ જ દિવસની રાહ જોઉં છું કે જે દિવસે ડિબેટ જાહેર મંચ પર થાય. બરોડા ડેરીના વહીવટ કરતા જે આટલું ખોખરીને સારી રીતે બોલે છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે એ લોકો સાચા સાબિત થાય. પણ આ બધું જ દૂધ ને દૂધ ને પાણીનું પાણી, એ જે બોલ્યા છે ને એ મને બસ સાર્થક કરી આપે એમાં બધું જ થઈ જશે. નહીં નહીં કેતનભાઈ, પણ આપ હા. થોડું અમને જણાવી શકો કે સમગ્ર વિષય પણ જો શું વિષય છે એવો ને? છે, હમ કેટલાય ટાઈમ થી આ બરોડા ડેરી તમે આપ જોઈ શકો છો કે હમ સહકારી સંસ્થાની અંદર જી બરોડા ડેરી ની કોઈ પણ ડેરી એ સીધી જ પશુપાલક એટલે તમે એને જુઓ કે ગામડાની અંદર જે પશુપાલન કરતા લોકો જે દૂધ ભરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને રાજકીય મુદ્દો ના બનાવો જોઈએ. હું આપણે બીજી એક ખુલાસો કરું કે હું જી જીવનની અંદર ડેરીની ચૂંટણી લડ્યો નથી, લડવાનો નથી, મારો મત અધિકાર પણ હું કોઈ દિવસ મારો લાવતો પણ નથી એની અંદર. આ તો એક મુદ્દો એક ધારાસભ્ય તરીકે ડાયરેક્ટ પ્રજાલક્ષી છે, ડાયરેક્ટ દરેક નાનામાં નાના માણસને કનેક્ટેડ છે. એટલા માટે બીજું કે એ લોકો જે પણ વાત કરે છે એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી. અમે એમને કહ્યું છે કે ભાઈ આટલી આટલી વસ્તુના ખુલાસા કરો. બીજું કે જે વસ્તુ છે એ વસ્તુ તમે વહીવટ કરતા છો, તમારી પાસે છે, તમારે અમને જવાબ પણ આપવો જોઈએ અમારા પ્રશ્નનો. અને વહીવટમાં શું ચાલી રહ્યું છે એ જાહેરમાં તમારે જાહેરાત પણ કરવી જોઈએ. તમારી જી વાર્ષિક જી સાધારણ જી સભા જી. આપની બોર્ડ. પાસે પુરાવા છે? જે રીતે એમને કીધું એ પુરાવા છે આપની પાસે? પણ એમના પુરાવાની જરૂરત, આમાં એક વસ્તુ એવી છે, એમને જે વાત કરી રહ્યા છે કે આજે આટલી મંડળીઓ એ પુરાવા નહીં, એ જ પુરાવા એ બોલશે, હું જે પૂછું એનો જવાબ ના આપી શકે એ પુરાવા. તો એમણે કીધું છે કે જો અમિત જે છે એ નહીં આપી શકે પુરાવા, તો હું પછી હાઈકોર્ટ સુધી જઈશ એમ. હાઈકોર્ટની કોર્ટના વકીલની ફી પણ હું ચૂકવીશ. એ જાય એમાં હું એમને પૂરેપૂરો સહકાર આપીશ. હું એમ કહું છું કે હાઈકોર્ટ જવાનો મોકો જ નહીં મળે. મેં જે જાહેર મંચ પર ડિબેટ કરવાની વાત છે એની અંદર એમની જોડે પુરાવા હોવા જોઈએ કે અમે જે વાત કરી રહ્યા છે એ પ્રશ્નનો જવાબ એમની પાસે હોવો જોઈએ. અમે જે વસ્તુ માગી રહ્યા છે એ એમની પાસે હોવી જોઈએ. અને જાહેર મંચમાં આપણા મીડિયાના મિત્રો સમક્ષ જ અમે વાત કરવા માંગીએ છીએ. જી, ચૂંટણીને લઈને આ વિવાદ હમણાં આવ્યો હોય એવું ખરા ચૂંટણી કઈ? ડિસેમ્બરમાં છે, 3 વર્ષથી બરોડા ડેરીની વાત ચાલી રહી છે. અમે ચૂંટણી કઈ આવી? આખા ગુજરાતની અંદર જો ડેરીની કોઈ ચર્ચા હોય તો બરોડા ડેરીની ચર્ચા છે. 3 વર્ષ થયા ને. જી, દરેક વ્યક્તિને બરોડા ડેરીની સત્તા જોઈએ છે, એટલે જ તો આપને પૂછવા સત્તા માંગુ છું. બિલકુલ નહીં. મારો મતાધિકાર પણ બરોડા ડેરીમાં નથી. હું બરોડા ડેરીનો પશુપાલક છું, પણ મારે ચૂંટણી સાથે કોઈ કનેક્ટિવિટી નથી. હા, હું જાહેર 12.5 વર્ષથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું. હું એનું પ્રતિનિધિત્વ કરું છું. વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાનું પર મારી જવાબદારી બને છે. અને મારી સાથે સાથે મારા અન્ય પદાધિકારીઓ પણ જે લોકોના પ્રશ્ન અમારી સાથે આ પાસે આવે છે, અમે એને ઉજાગર કરતા આવીએ છીએ. એમાં રાજકીય વિવાદ ના માનતા, રાજકીય ચૂંટણીલક્ષી ના માનતા. મેં તમને કહ્યું કે જ્યારે મારે નથી લડવાની કે મારા પરિવારમાંથી પણ કોઈ ચૂંટણી નથી લડવાનો, તો ભાઈ મારે એ વાત જ કઈ આવે છે અંદર? જી 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 જી. આપ અમારી હા. સાથે જોડાયા અને સમગ્ર વિષય પર આપનો પક્ષ આપ્યો, એ થેન્ક માટે યુ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જ્યોતિજી.